તો આ તરફ રાજકોટની વાત કરીશું. ભેળસેળિયા તત્વો સામે મ્યુનિસિપલ સિવિલ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે કે જ્યાં વર્ષ 2017માં લીધેલા લાલ મરચાનો નમૂનો ફેલ થતા હવે મોટી કાર્યવાહી કરવામાં આવી. સિવિલ કોર્ટે વેપારીને એક મહિનામાં સાદી જેલની સજા અને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. સુરત વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર કેતન રાઠોડ સાહેબ દ્વારા જે છે એ સોરઠિયાવાડી સર્કલ ખાતેથી લાલ મરચા પાવડરનો લૂઝ નમૂનો જે છે લેવામાં આવ્યો હતો. મનરભાઈ સાતાના ત્યાંથી આ નમૂનો લેવામાં આવ્યો હતો. એ અંદાજિત 18 એપ્રિલ 2017ના રોજ આ નમૂનો લીધા બાદ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીનું રિઝલ્ટ જે છે અનસેફ આવેલું. ખાસ કરીને અનસેફનું મુખ્ય કારણ હતું એની મરચાની અંદર પ્રતિબંધિત પિંક ઓઇલ સોલ્યુબલ ડાયની હાજરી, એટલે ડાય જે છે એ હાજર મળી હતી, એના કારણે રિઝલ્ટ અનસેફ આવેલું હતું. ત્યારબાદ અનસેફ રિઝલ્ટ મુજબ જે છે પ્રોસિક્યુશનની કાર્યવાહી અર્થે આ તમામ પુરાવો સાથે જે છે પ્રોસિક્યુશન કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની મુદતો વીતતા અને સાથે સાથે પુરાવો રજૂ કર્યા બાદ માનનીય ગગનાણી સાહેબની કોર્ટમાં પ્રોસિક્યુશનની કાર્યવાહીને અંતે ખાસ કરીને આ જે મરચા પાવડરમાં ડાય પ્રતિબંધિત હતી એ અનુસંધાને 1 માસની સાદી સજા જે છે એક મનરભાઈ સાતાને ફટકારવામાં આવી છે. સાથે સાથે 1.5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો આ 1.5 લાખનો દંડ ન ભરે તો એડિશનલી જે છે વધુ 1 માસની સજા પણ આ કેસમાં ફટકારવામાં આવી છે. ખાસ કરીને FSSAના કાયદા મુજબ જોવા જઈએ તો 26(1), 26(2)(1), 26(2)(2) ઉપરાંત ખાસ કરીને 27(1) અને કલમ 60 અન્વયે તમામ જે કાર્યવાહી છે એ કરવામાં આવી છે. ખાસ કરીને જે મરચા પાવડરમાં જે ડાઈનો ઉપયોગ, આ શા માટે ડાઈનો ઉપયોગ થતો હોય છે અને આ ડાઈનો ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચતું હોય છે? ખાસ કરીને લૂઝ મરચા પાવડરમાં ડાયનો ઉપયોગ જે છે વિતરણ કરતા કારો ખાસ કરીને મરચાને આકર્ષક લાલ રંગનું દેખાવા માટે જે છે કરતા હોય છે. અને ખાસ કરીને ઘણી વખત કાશ્મીરી મરચું અથવા મરચું તીખું ન હોય પરંતુ રંગ વધારે પકડે તો એનું વેચાણ પણ ઘટતું હોય. તો આવા આશય સાથે જે છે ખાસ કરીને ફૂડ બિઝનેસ ઓપરેટરો જે છે આવું મરચું વેચાણ કરતા હોય છે. આ પ્રકારની પ્રતિબંધિત એવી પ્રકારની કહી શકાય એવી ડાય જે છે જો વપરાશમાં લેવામાં આવે ને જો આ ડાય શરીરની અંદર લાંબા સમય સુધી એક્સપોઝરમાં રહે તો ખાસ કરીને કેન્સર થવાની શક્યતા છે એ ઘણી બધી વધતી હોય છે. સ્પષ્ટપણે એટલે જે કેન્સર સુધીના ગંભીર રોગ છે તે થઈ શકે છે અને વેપારીઓ છે તે જે લાલ મરચા પાવડર છે જે લૂઝમાં જેનું વેચાણ છે તે કરતા હોય છે ને એપ્રિલ માસમાં કે જે એ સમયગાળો છે કે જ્યારે લોકો 12 માસનું પોતાનો જે મસાલા છે તે પોતાના ઘરે એકસાથે તેની ખરીદી છે તે કરતા હોય છે. અને એટલા માટે જ જે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા છે તેમના દ્વારા આ એપ્રિલ 2017માં નમૂનો લેવામાં આવ્યો હતો ને જેમાં પ્રતિબંધિત ડાય માલુમ પડતા જે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને કોર્ટે આ મહત્વનો ચુકાદો છે તે આપ્યો છે. આ પ્રકારના મસાલાનું સેવન કરવાથી કેન્સર સુધીના ગંભીર રોગ છે તે થઈ શકે છે અને જેને લઈને જ કોર્ટે આ મહત્વનો ચુકાદો છે તે જાહેર કર્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.